નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર હવે ગુજરાતનો વારો પડશે. રેડ એલર્ટ પર છે. બજેટમાં ગરીબો માટે થશે મોટી જાહેરાત. સાથે ખેડૂતોને મફત વીજળી દેવા માફી અંગે ફેસલો. સાથે ગુજરાત સરકાર એક્શન મોડમાં. ચાંદીપુરા વાયરસનો કહેર. સાથે આયુષ્માન યોજનામાં થશે હવે મોટી જાહેરાત. મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત. પશુપાલકોને 10,000 રૂપિયા સહાય. ખેડૂતોને બિયારણ લેવા માટે પણ મળશે સહાય. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. શાકભાજીના ભાવમાં થયો છે વધારો. વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે તાજા સમાચારની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે 5 લાખ રૂપિયાની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. જી હા મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. 23 જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે. તેને કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજદરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં ગરીબો માટે થશે મોટી જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ 2024ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે બજેટમાં સરકારનું ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પર રહેશે. મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાની વાત દેશમાં અલગ અલગ ક્વાર્ટરથી થઈ રહી છે, ત્યારે સરકાર ગરીબોના કલ્યાણ માટે પણ મહત્વપૂર્ણ જાણકારી કરી શકે છે જાહેર. આવી સ્થિતિમાં આ વખતે બજેટમાં સરકાર 3 કરોડ લોકોના ઘરનું સપનું પૂરું કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. હવે ગુજરાતનો વારો પડશે. રેડ એલર્ટ પર છે. ગુજરાત ઉપર 1 નહીં 2 નહીં 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જામ્યું છે. બંગાળની સિસ્ટમ ગુજરાતમાં ભૂકા કાઢશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 3 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આ દિવસોમાં દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિતના રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જોકે બીજી તરફ ઉત્તર મધ્ય ગુજરાતથી વરુણદેવ રિસાયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં લોકો વરસાદ માટે તરસી રહ્યા છે. પરંતુ મિત્રો, આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ. મચ્છર અને મોટી માખી એટલે કે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રેતી અને કાદવવાળા વિસ્તારમાં આ માખીઓ વધારે જોવા મળે છે અને વરસાદની સિઝનમાં પણ વધારે માખીઓ જોવા મળે છે. આ સાથે મેદાનો હોય છે ત્યાં બાળકો રમતા હોય છે. સામાન્ય માખીથી 5 ગણી નાની માખી આ છે અને સૌથી વધારે કાચા મકાનોમાં રહેતી હોય છે આ માખી, જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય તેને તરત જ સિમેન્ટ વડે ભરી દેજો, નહીતર આ રોગ છે તે તમારા બાળકમાં જોવા મળી શકે છે. આ ચાંદીપુરા વાયરસનો કહેર હાલ ગુજરાત રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકાર પણ એક્શન મોડમાં આવી છે. મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજદરે યોજનામાં નોંધણી કરાવી શકે છે. સરકારે વધારાનું યોગદાન આપશે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે, જ્યારે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આવે છે અને પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપી બને છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થતા હોય છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જંગલ વિસ્તારમાં 49 ઇંચ વરસાદ. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. કપરાડામાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કપરાડામાં અને ધરમપુર વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે અને નવા બનાવવામાં આવી રહેલા ચેકડેમો છલકાયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જો કે અત્યારે કપરાડા જિલ્લામાં એક જંગલ વિસ્તાર છે
ત્યાં આ સિઝનનો અત્યાર સુધીનો 40 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે, જેમાં 70 વર્ષની વય વટી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર હવે મફતમાં કરવામાં આવશે। મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વર્ષના વૃદ્ધોને ઉલ્લેખ કરાયો છે। આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ માય ભારતનો ઉલ્લેખ કર્યો છે અને આ અભિયાનમાં 1.5 કરોડથી વધુ યુવાનોએ રજીસ્ટર કરાવ્યું છે। મિત્રો જો આગળ જો વાત કરીએ સમાચારની અંદર તો આજે આ ફાટેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં વરસેલા ભારે વરસાદે પોરબંદરની હાલત કફોડી બનાવી છે। સતત 4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે। માત્ર 49 કલાકમાં જ 27 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે, જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી શહેરમાં ફરી વળ્યા છે અને લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે। દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતોએ 21 લાખ કરોડ રૂપિયાનું લોન લીધેલી છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયા છે। મિત્રો જો વાત કરીએ તો આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ એવા થાય છે કે જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂત દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો મોદી સરકાર ખેડૂતો સાથ આપશે? ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મા વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી નદીમાં જળસ્તરમાં વધારો થયો છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જ્યારે તમારું આ ફોર્મ પાસ થઈ જશે ત્યારબાદ તમને પૈસા મળશે। સાથે મિત્રો જો વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ અરજી કરવાની રહેશે, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ જરૂરથી અપલોડ કરવાના રહેશે। જ્યારે મિત્રો આ અરજીમાં તમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પવન સાથે ભારે વરસાદ, સાવચેત રહેવા અપીલ। નવસારીમાં આજે શહેરી વિસ્તાર સહિત ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, જેમાં પવન સાથે વરસાદ પડ્યો છે। નવસારી શહેરમાં કોઈ ખરાબ ઘટના ના બને તે માટે નગરપાલિકાએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ ઇમરજન્સી ફાયર વિના અથવા તો પોલીસને જાણ કર્યા વગર બધાને સલામત જગ્યાએ રહેવા અપીલ કરી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવાનું જણાવ્યું છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આટલી વસ્તુ મફત મળશે। તમે પણ હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યું છે। 15 જુલાઈથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહી છે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ મફત અનાજ મળશે। આમાં તમને જણાવી દઈએ કે કોને મહિના 35 કિલો મફત અનાજ મળશે। સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિને મફત અનાજનો લાભ મળે છે। સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે। લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળશે, તો અત્યંત અન્ય યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો
પ્રતિ પરિવારને દર મહિને મફત અનાજ મળશે, જેથી તમારા રેશન કાર્ડને પોતાના ગામની રાશનની દુકાને જઈને રાશન લઈ લેવું. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે ભરતી થઈ છે. રાજ્યમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે ગાંધીનગરથી આવ્યા છે મોટા સમાચાર, જેમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને આવ્યા છે મોટી અપડેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યા છે. વર્ગ 3-4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા ઉદ્દેશ સાથે મિત્રો કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, સમાચારમાં જો આગળ વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો છે વધારો. લીલા શાકભાજીના ભાવમાં થયો છે વધારો, જેમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલો થયા છે, તો આદુના ભાવ પણ 250 રૂપિયા કિલો થઈ ગયા છે. એક સમયે 20 રૂપિયામાં મળતી ડુંગળી અને બટાકા અત્યારે 50 રૂપિયાના કિલો મળી રહ્યા છે. કોથમરીના ભાવ પણ 180 રૂપિયાના પાર, સરીગવાના ભાવ 250 રૂપિયાને પાર. લીલા શાકભાજીની આવક કરતાં ભાવમાં વધારો હજી પણ વધે તો નવાઈ નહીં. આ તરફ ટમેટાની આવક પણ ઘટી રહી છે, જેમના કારણે ટમેટાના ભાવ પણ આસમાને પહોંચે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. મિત્રો, ખેડૂતોને મળશે હવે દિવસે વીજળી. મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોને ખેતી પિયતમાં રાતના બદલે દિવસે વીજળીની માંગ કરી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકાય છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગ આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ થઈ રહી છે, પરંતુ હજુ તે અમલમાં આવે તે જોવાનું બાકી છે. મિત્રો, વિદ્યાર્થીને મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળે છે. 4 લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓએ નમો લક્ષ્મી માટે ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું છે, તો લગભગ 37,000 વિદ્યાર્થીઓ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પ્રવેશ મેળવ્યો છે. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં સાયન્સ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 10,000 રૂપિયા મળે છે. મિત્રો,